નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। હું અર્જુન ઠાકોર આપણી સાથે જોડાઈ રહ્યો છું। આપણે આવ્યા છીએ કેરાલુ, જે કેરાલુથી આગળ જે સાંઈબાબાની મંદિર જે કેમ્પ આપ જોઈ શકો છો। તે કેમ્પની અંદર જે ફૂલવડીનું જે મેડિકલ સેવાનો જે કેમ્પ છે, અમદાવાદ કેમ્પ છે, તેને આપણા લોકેશન જોઈ શકો છો। જાણ્યું આપણે શું સુવિધા રાખેલી છે। ઘનશ્યામ સેવા ગ્રુપ નિકોલ અમદાવાદ અમારું આ પહેલું વર્ષ છે। બધા ભાઈઓ મિત્રો મળીને અમે એક આ માતાજીના જે પગપાળા સંઘમાં લોકો જાય છે એમની સેવા માટે આ અમે પગલું ભર્યું છે અને માતાજી અમને સારામાં સારી તાકાત આપે, શક્તિ આપે અને વર્ષોના વર્ષો સુધી અમે પદયાત્રીઓની સેવા કરીએ એવી માતાજી જોડે આશીર્વાદ માગીએ છીએ। આ સંઘમાં મેડિક્લેમ, પછી આપણે મસાજ, પછી દવાઓ, નાસ્તા, ચા પાણી બધું આપણે સારી સગવડ આપીએ છીએ અને બધાનો સાથ સરકાર છે, સારો છે અને વર્ષોથી વર્ષો સુધી અમે આ સેવા કરીએ એવી માતાજી જોડે આશીર્વાદ માંગીએ। ઓકે। કેમ કરો છો? યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ। અહીંયા ઘનશ્યામ સેવા ગ્રુપ નિકોલ દ્વારા તમામ મિત્રો જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને એમના અંદર અમારા પૂર્વ વિસ્તારની અંદર નાના મોટા કોઈ વિધવા બહેનો હોય કે કોઈ વિદ્યાર્થીઓ હોય એના માટેના આ લોકો જુદા જુદા પ્રયત્નો કરતા હતા। આમાં એની અંદર અલ્પેશભાઈ પટેલ અને જીતુભાઈ પટેલ અને બીજા બધા મિત્રો ઘનશ્યામભાઈ બધા એક દિવસ બાયડ જ્યાં બહેરામુંગાની જે એક શાળા છે અને ત્યાં ગયેલા અને એ લોકોને મદદ કરેલી અને એમના મનની અંદર એક વિચાર આવ્યો કે હે માં જગતજનની માં જગદંબા, તું અમને એવી શક્તિ અને એવી ભક્તિ આપ તો અમે એવા આ લોકો જે પદયાત્રીઓ હોય એમના માટે નાનકડું એક આયોજન કરીએ। આમનું આયોજન નાનકડું હતું પણ મા જગતજનનીની કૃપાથી આજે આ સરસ મજાનું આવું આયોજન કરેલું છે અને આ આયોજન 1 તારીખથી માંડીને 4 તારીખ સુધી અહીંયા આયોજન કરેલું છે, જેની અંદર તમામ પદયાત્રીઓ, સમગ્ર ભારત વર્ષના તમામ પદયાત્રીઓ માટે અહીંયા રહેવા માટેની સુવિધા આપણે કરેલી છે। એમના માટે નાસ્તા, દરરોજના નાસ્તા જુદા જુદા છે। કોઈ દિવસ ફૂલવડી પણ છે, દહીં છે, કોઈ દિવસ બટાકાવાળા છે, ભજીયા છે, ગરમા ગરમ ગોટા, આ બધી જ વ્યવસ્થા અમે કરેલી છે।